નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બર સુધીના વિસ્તારમાં ચાલી રહેલા વરસાદી પાણીની ચેનલ પ્રોજેક્ટની કામગીરીને લઈને સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ મુશ્કેલીઓ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। વેપારીઓના જણાવ્યા મુજબ સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બર સામે રોડ પર થયેલા ખોદકામ બાદ રસ્તાઓ પૂર્વવત સ્થિતિમાં લાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રાહકોને અવરજવરમાં મુશ્કેલી પડી છે। સાથે જ વરસાદી પાણી ભરાવાની શક્યતા પાર્કિંગ અને વેપાર ધંધા પર અસર થઈ રહી છે। સ્થાનિકો જણાવે છે કે જો વિકાસના કામ માટે ખોદકામ કરવામાં આવ્યું હોય તો કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળનું યોગ્ય સમારકામ કરી રસ્તાને ફરી ઉપયોગ લાયક બનાવવો જોઈએ। આ અંગે વેપારીએ સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બર સુધી નેશનલ હાઈવે સમાંતર વરસાદી ચેનલ બનાવવા માટે કમિશનર શ્રીને ભલામણના આધારે મેડીબી ઇન્ફોટેક દ્વારા અંદાજિત 15,94,76,628 ની કિંમતની સામે 21.6% ઓછા દરે રૂપિયા 12,58,90,850 જીએસટી ઉપરાંતના બિનશરતી ભાવપત્રકને મંજૂરી આપવા બાબતે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓની માંગ છે કે વિકાસલક્ષી કામગીરીની સાથે જન સુવિધા અને વેપારને અસર ન થાય તે માટે ખોદકામ બાદ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરી અવરજવર સરળ બનાવવામાં આવે। જોતા રહો નવપ્રવાહ ગુજરાત। અમે લોકો બધા વોર્ડ નંબર 16 અંતર્ગત આવતા ધ સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બર કોમ્પ્લેક્સ છે હાઈવે ઉપર, એના વેપારીઓ છીએ। લાસ્ટ યર 2025માં અમારે આગળ જે કમ્પ્લીટ કામકાજ કરેલું હતું, વરસાદનું પાણી જવા માટે સરકારની એવી ગાઈડલાઈન હતી કે 2 પાઇપો અને સારી રીતે 1200 ડાયામીટરની 2 પાઇપોથી પાણી એન્ટ્રી એક્ઝિટ થવું જોઈએ, એ અમારું કમ્પ્લીટ કામ હતું। એ ગયા વર્ષે કોઈને કોઈ કારણોસર કોઈને કોઈ સંસ્થાના, પ્રાઇવેટ સંસ્થાના દબાણથી એ ખોદકામ થયું। એ કામ ખોદતા પહેલા વોર્ડમાં અમારા જે એન્જિનિયર સાહેબ છે 16ના નૈનેશભાઈ, એમણે પણ એવું સ્વીકારેલું વર્બલી અહીંયા આવીને કે ભાઈ તમારું પાણી કમ્પ્લીટ જાય છે એટલે અહીં કંઈ ખોદવાની જરૂરત છે નહીં। 2025ની વાત કરું છું તમને। એના પછી હાઈવે ઓથોરિટીના પણ જે સાહેબો આવ્યા એમણે પણ એવું એક્સેપ્ટ કર્યું અને ઇન્સિસ્ટ કર્યું કે અહીંયા ખોદકામની કોઈ જરૂરત નથી, અહીંથી પાણી જાય છે। પણ આ જે પ્રાઇવેટ સંસ્થા છે એનું દબાણ છે અને એમની વોટ્સએપમાં અરજી ગઈ છે, અરજી પણ અમે વાંચેલી છે, આપને પણ બતાવેલી છે। તો એ લોકોના જોરે અહીંયા ખોદકામ થયું। મજાની વાત એ છે કે અહીંયા ખોદકામ થયું એ પ્રાઇવેટ પાર્ટીના જે મહામંત્રી છે એને અહીંથી લાઈવ વોટ્સએપના ફોટો વડોદરા મહાનગરપાલિકાના એન્જિનિયર સાહેબ આપલે કરતા હતા, એટલે નવાઈની વાત લાગી મને। અને પછી આ લોકોએ એવું કીધું વડોદરા મહાનગરપાલિકા અને NHAI કે તમે આ પ્રાઇવેટ પાર્ટીના લેટર પેડ ઉપર લખાવીને આવો કે અહીંયા બધું કમ્પ્લીટ જાય, અમને કોઈ તકલીફ નથી તો અમે તમારું ખોદકામ અટકાવી દઈએ। એટલે એવું કરીને અમને મજબૂર કર્યા, એટલે અમે પ્રાઇવેટ પાર્ટી પાસે ગયા, એટલે એને અમને માછલીની જેમ તડપાવ્યા 1-2 દિવસ, ત્યાં સુધી અડધું ખોદી ગયું। પછી એ ભાઈ કે ચાલો અમે તમને લેટર પેડ ઉપર આપી દઈએ, એટલે અમે કીધું કે હવે એને ભૂંગળી વાળીને તમે ચૂસો, અમારે કાંઈ કામ છે નહીં, હવે તો આ ખોદી નાખ્યું છે। પછી અમે બહુ ધક્કા ખાધા, મહાનગરપાલિકામાં પણ ગયા, કમિશનર સાહેબને અરજીઓ પણ કરી, લેખિતમાં પણ કરી, વર્બલી પણ કરી, મીડિયા થ્રુ પણ ગયા, પણ અમારી કોઈ ઓલુને જવાબ કોઈ આપ્યો નહીં। અમે કંટાળી ગયા। વરસાદના 4-5 મહિના જે પૂરા થયા પછી અમે અમારી રીતના જેવી રીતે પાણી થોડું જાય એ રીતે પાછું પુરાણ જે યથાશક્તિથી કર્યું, કેમ કે આ લોકો એવું કહેતા હતા તમે અમને પાઇપ ખરીદીને નાખી દો। હવે એ ખરેખર અમારો વિષય વસ્તુ નથી, અમારે ખરેખર પાઇપ લેવાના ન હોય। વડોદરા મહાનગરપાલિકા જો આ વોર્ડ નંબર 15માં પાછળ સુધી સી કોલમ કરી નાખતી હોય અને એના પૈસા કોઈ રહીશો પાસે માંગ્યા નથી, તો અહીંયા અમારી પાસે શા માટે એવું કે તમે પાઇપ ખરીદી લો? એટલે આમાં કૌભાંડ હોય એવું પણ દેખાય છે। પણ આમાં કેવું કે અત્યારે કોઈ સાંભળતું નથી અમારું। આ 2026 આવી ગયું, 2026માં પણ ફરી પાછું ખોદકામ અમે જે કરેલું છે એને ખોદે છે, અને એ લોકો આ વખતે પણ એવું કહે છે કે તમે લોકો વળી પાછા પાઇપ લઈ આવી દો અને પછી નેક્સ્ટ યર અમે તમારું સોલ્યુશન સી કોલમ કરીને કરી દેશું। એટલે અમારે પાછો અત્યારે ખર્ચો કરવાનો આવી રીતે, અને પછી પાછું સી કોલમમાં કદાચ નક્કી નહીં, કેમ કે જો આ પાઇપના પૈસા માગે તો સી કોલમમાં કે ભાઈ તમારે નાખી દઈએ પણ તમે પૈસા આપો, આવું કરે એનો પણ ડર છે। અને અમારી સમસ્યા એવી છે કે આ 2 વર્ષથી આવા ખાડા જે છે એ ખાડાના ખાડા મૂકી જાય। ગયા વખતે તો એટલો ઊંડો ખાડો કરીને ગયા હતા કે કોઈ પડીક આખરી જાય ને કાંઈ તકલીફ પડે તોય કોઈ જવાબ દેવા હતું નહીં। એટલે અમે થોડું બુર્યું કે ભાઈ લોકો આવે, ધંધો થોડો થાય, બાકી અમે લોકો ઘરેણાં વેચીને અમારું ગુજરાન ચલાવ્યું છે। અમને ખબર છે ગયું વર્ષ અમારું કેવું ગયું છે। અમારા ધંધા
જે 100% થતા હોય ને તો સમજો કે 10%થી પણ નીચે થવા માંડેલા. પછી અમે કંટાળીને આ બધું કર્યું અને અમારો અવાજ કોઈ સાંભળતું છે નહીં. એટલે અમે મીડિયાને અને બરોડાની જનતાને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારી સમસ્યા ઉપર થોડું ધ્યાન આપે અને આવા કૌભાંડો કરનાર જે છે એનો ચહેરો સામે આવે. અમારી એ જ પ્રાર્થના છે. તમે કઈ કઈ જગ્યા પર રજૂઆત કરવા માટે ગયા? અમે સૌથી પહેલા તો અમારા કોર્પોરેટર સાહેબને રજૂઆત કરી કે ભાઈ બેઝ લેવલથી ચાલુ કરીએ ગયા વર્ષે. એના પછી અમે ગાજરાવાડીમાં બોર્ડ ઓફિસ છે ત્યાં ગયા, ત્યાં એન્જિનિયર સાહેબને પણ પ્રાર્થના કરી. એ તો અહીંયા આવીને અડધું ખોદેલું, આ ક્યાં ખોદવાની જરૂર હતી આવું બોલતા હતા. એટલે મેં કીધું આ ખોદાઈ ગયું છે, હવે શું કહેવાનું છે તમારું. પણ એણે પણ એવું એમ કે ભાઈ પાઇપ તો તમે જ લઈ આવો એમ. પછી અમે કમિશનર કચેરી ગયા અને ત્યાં લેખિતમાં પણ રજૂઆત અમે આપી. કલેક્ટર સાહેબને પણ રજૂઆત આપી હતી, કમિશનર સાહેબને પણ રજૂઆત આપી હતી, મેયર સાહેબને પણ રજૂઆત આપી હતી. અમે ચેરમેન સાહેબ જે ગત વર્ષે હતા એમને પણ અમે 2025માં સાહેબને મળ્યા હતા. એમણે પહેલાં તો એવું કીધું કે એમાં શું હોય, તમે કોની સામે બેઠા છો તમને ખબર નથી, હું પાઇપ નાખી દઉં. પછી ફોનમાં કાંઈ ઘૂસપૂસ થઈ, પીએ આવીને કાંઈ સંદેશ આપ્યો. એટલે પછી વળી પાછું એ જ સ્ટેટમેન્ટ કે ના ના પાઇપ તમે લઈ આવો. એટલે આમાં કૌભાંડ કર્યા હોય ને એવું બધું માણસના મોઢા ઉપરથી દેખાઈ જાય, ખબર પડી જાય આપણને રેખાઓ જોઈને કે હું સત્ય છે. એટલે એ કૌભાંડમાં ત્યાંથી અમને કાઢી મૂક્યા. અમે નીકળ્યા પછી સોફા સાફ કરાવ્યા જાણે અમે. પણ હવે એ છોડો, એ કોઈ વાત નથી, પણ એ કોઈ અમારું સાંભળતા જ નથી. એમ અમને એવું કે તમે પાઇપ લઈ આવો. અમે અહીંયા વેપારીઓ અને સ્ટાફ અમે મળીને ઓછામાં ઓછા 400 જણા છીએ અને અમે બધા વેરો કાયમી કમ્પ્લીટ આખો વગર ખાડાનો કરીએ. વિકાસના કામોનો પરિપત્ર નીકળેલો. એનો મુદ્દો નંબર 5 એવો હતો કે વાઘોડિયા ચોકડીથી ધ સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બર સુધી વરસાદી પાણીના નિકાલ માટે હું તમને ફોરવર્ડ કરી દઈશ. એ મંજૂર થઈ હતી ગ્રાન્ટ. બીજી વસ્તુ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની યોજનાઓ ગ્રાન્ટ જે આવી એની ગ્રાન્ટની અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી કે વરસાદી પાણીના નિકાલ જે થાય એના માટે હાઈવે ઉપર આ કામગીરી. આ તો વાત ચાલે છે એમ વર્ષોથી. તો અહીંયા જ્યાં કોઈ ક્યાંય રહેઠાણ રહેવાસી આવ્યા નથી, જ્યાં હજી પાયા ખોદાણા નથી, પણ જે તે નજીકના મિત્રોના કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગ હશે તો એના કારણે ઓપન પ્લોટમાં પણ કામ થઈ ચૂકેલું છે. આમ વાઘોડિયા ચોકડી તમે જાઓ તો એમ કામ થઈ ગયું છે. આમ કપુરાઈ ચોકડી મારી પાછળ બાજુ છે તો પુણે સુધી કામ લગભગ ઓલમોસ્ટ આ કોમ્પ્લેક્સને છોડી દેતા બધી જગ્યાઓ સુધી કામ થઈ ગયું છે. પણ આ વચ્ચેની જગ્યાઓ કે જે કોમ્પ્લેક્સ કોમર્શિયલ છે એમાં આ લોકો એવું વિચારે છે કે આપણે આ લોકોને ખોખો રમાડીએ, વીએમસી એવું કહી દે કે તમારે NHI પાસે જવાનું અને આ લોકો એની રીતના બધું કરી દે એટલે આપણે કાંઈ કરવાની જરૂર નહીં આવું લાગે છે. અને આ વિષયે નૈનેશભાઈ પણ એવું કહે છે કે ભાઈ તમારું જે કામ છે એની ગ્રાન્ટ વાઘોડિયા ચોકડી સુધીથી પાછળ સુધીની જ હતી, અહીંની કાંઈ ગ્રાન્ટ હજી આવી નથી, અહીંનો કોઈ વર્ક ઓર્ડર છે નહીં. એટલે આવું બધું રમત અમારી સાથે રમે છે. તો મુખ્યમંત્રીની ગ્રાન્ટના જે પૈસાઓ છે એ ક્યાં વાપરવાના છે? પછી વરસાદનું પાણી નથી કાઢવાનું તો કોના પાણીની કુંડીઓ ભરવાની છે પછી એમાંથી? મારું નામ નિશાંત રશ્મિન કુમાર પુરોહિત છે. નિકાલ નીકળી જશે ઓર ત્યાં પાઇપલાઇનનું થોડું વ્યવસ્થિત કરી આપે તો સારું રહેશે. પણ ત્યાં અમે વીએમસીમાં બી ગયા હતા, ત્યાં એવું કહેતા હતા એ નેશનલ હાઈવેમાં આવે છે. નેશનલ હાઈવેવાળા જોડે ગયા હતા, એ ભાઈ था એના વીએમસી નિશાંતભાઈ જોડે જ કોન્ટેક્ટ નંબર મળ્યા હતા. તો એને જોડે વાત કરાવી હતી તો એ ભાઈ કહેતા હતા એ વીએમસીમાં આવે. હું ખરેખર 2 લાખ રૂપિયા વેરો ભરું છું વર્ષનો. તો મારે એ વેરો ક્યાં જાય છે મને ખબર નથી પડતો કે એ ઓલું ક્યાં ગબાન થાય છે એ બધું. હાલમાં એ પાઇપનું વેવડ કરી આપે ને અમને ધંધાનું થોડું સારું થઈ જાય એપ્રોચ. જે આ લોકોએ કીધી એ રીતની છે કે અમારા વીએમસી તરફથી એક જ માંગણી છે કે યોગ્ય ડાયામીટર વાળી પાઇપો નાખે. જે રીતે અમે વેરો ભરીએ છીએ, ગટર લાઇનના બિલ ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, એ રીતે હોય અમે આશા એ લોકો પાસે એક જ રાખીએ. બાકી બીજી કોઈ આશા છે નહીં. યોગ્ય પાઇપો રાખે અને બધાના ધંધા પાછા તાજા માજા કરે, બસ એ જ. અત્યારે જોઈએ તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો અત્યારે જે આ ખોદીને બેઠા છે દર વર્ષે 2 વર્ષથી અમે જોઈએ છીએ. ગયા વખતે અમે સ્પેશિયલ એક જેસીબી જ રાખેલું હતું કે ઘણી બધી ગાડી અહીંયા ખૂંચી ગઈ છે. અમે જેસીબી દ્વારા કાઢેલ છે. માણસોના પગ અહીંયા ખૂંચી જાય છે. દર વખતે ઢગલા કરીને તમે જોઈ શકો છો કે ઢગલા કરીને જતા રહી છે. એ રીતના જતા રહીને પછી અહીંયા અમારે સ્પેશિયલ માણસો બેહાડવા પડે છે કે ભાઈ ધ્યાન રાખજો, ગાડી આ રીતના ખૂંચી જાય છે. એ રીતના સિક્યુરિટી સિસ્ટમ અહીં રાખવી પડે છે ને ઘણા એક્સિડન્ટ થાય છે અહીંયા. ને પબ્લિકનું કંઈ ધ્યાન એટલું રાખતા નથી આ લોકો કોર્પોરેશનવાળા. આ ખોદીને વયા ગયા છે આ રીતના બધું ને કંઈ સગવડ નહીં આપતા.
શું મેસેજ પહોંચાડવા માંગો છો કોર્પોરેશનને? કોર્પોરેશનને મેસેજ એક જ છે કે જલ્દીથી અમારે જો આ પ્રશ્ન છે એ હલ કરી આપે તો વધુ સારું. મેહુલ જેઠવા. રોજ જ્યારે ભરતા હોય ત્યારે વીએમસી ની પણ જવાબદારી છે કે જ્યારે સોસાયટીમાં જ્યારે પાણીની પાઇપો નાખતા હોય વગર પૈસે, તો જ્યારે વીએમસી નો વેરો જ્યારે વ્યવસ્થિત ભરાતો ત્યારે કોર્પોરેટ કોમર્શિયલ લેવલમાં પણ એમણે પાઇપો નાખવા જોઈએ, એ એમની વીએમસી ની જવાબદારી છે. એટલે અમારી ફક્ત એક જ વિનંતી છે કે વીએમસી અમને જે આ 2 વર્ષથી અમે હેરાન થાય છે તો એટલીસ્ટ અમને આનો રસ્તો કરી આપે તો અમારા 350 પરિવારોનું ગુજરાન ચાલે અને એ માટે અમે સારી રીતે જીવી શકીએ. અમને જે ભાઈએ કીધું કે અમે ઘરેણાં વેચીને ખૂબ જ તકલીફમાં અને દરેક દુકાનદાર અત્યારે ઘાટો ખાઈને ખોટ ખાઈને ઘર ચલાવે છે, કારણ કે અત્યારે સર્વાઈવ થવું પણ બહુ જરૂરી છે. તો અમારી ફક્ત કોર્પોરેશનને એમને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા આ રસ્તો કરી આપે સારો, અને પાણીનું પહેલાં જતું જ હતું પણ છતાં પણ ખુદી કંઈ નથી, પણ અત્યારે પણ અમને પાણીની પાઇપ નાખીને ઉપર એપ્રોચ કરી આપે તો અમારો ધંધો રોજગાર સારી રીતે ચાલે. અમારી ફક્ત એટલી જ વિનંતી છે સર્વેને. શું કહેવામાં આવે છે કે એનએસઆઈની જગ્યા છે કે પછી આ કોર્પોરેશનની જગ્યા છે, એની માટે કંઈક ફાઇટ ચાલી રહી છે એમને કોર્પોરેશન તરફથી? એ બંનેમાંથી બે જણા કોઈ એકબીજાનો હાથ મૂકતા નથી. એનએચઆઈ વાળા કહે છે વીએમસી ની જગ્યા છે ને વીએમસી વાળા કહે છે એનએચઆઈ વાળા કહે છે એટલે અમે કામ કરીએ છીએ. એટલે આનો જો કોઈ ઉકેલ ના હોય તો પછી વીએમસી કે એમણે ભેગા મળીને એમનો ઉકેલ લાવવો પડે કે ખરેખર જગ્યા કોની છે. અને જો આગળની હાઈવે પર સાઈડ પર જો વીએમસી સી ચેનલ બનાવી હોય તો લોજિકલી તો એ જ વસ્તુ છે કે આ વિસ્તાર અને જ્યારે કોર્પોરેશન તો એ પણ વીએમસી ની હદમાં જ આવે છે, તો વીએમસી જ આ કાર્ય કરવું જોઈએ એવી અમારી વીએમસી ને નમ્ર વિનંતી છે.